તો મિત્રો મજામાં જો અમારે આ છોટે કૃષ્ણ અને આજે છે સન્ડે એટલે આજે પ્રોગ્રામ કરીએ છીએ. શેનો છે પ્રોગ્રામ આજે? આજે આપણે બનાવી રહ્યા છીએ પાણીપુરી. બધાને ભાવે, ખાસ કરીને લેડીઝોને વધારે ભાવે છે. એવું લેડીઝની ફેવરેટ, મતલબ એમાં જો આ બધી ચટણી બનાવવા માટે તૈયાર કરી દીધું છે. આમાં પ્યાજ છે અને આમાં મીઠી ચટણી બનાવવા માટે ખજૂર છે. એને બસ ગ્રાઇન્ડ કરવાની બાકી છે, એ હવે હું કરી દઈશ. હેલ્પ કરું છું થોડી થોડી. આ ચણા મૂક્યા છે બોઇલ થવા માટે અને પીલ કરે છે. પોટેટોને બોઇલ કરી દીધા છે. બસ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. આજે અમારે એવો પ્રોગ્રામ છે કે અમે લોકોએ 2 ભાઈ છીએ અને એક બેન છે. મારો નાનો ભાઈ છે, નજીકમાં જ રહે છે, તો એનું ફેમિલી મમ્મી એની જોડે રહે છે. એટલે મમ્મી અમે બધા આજે ભેગા મળીને વિથ ફેમિલી મતલબ એન્જોય કરીશું સન્ડેનો. લગભગ મહિનામાં 1-2 વખત અમારે આવું થાય જ છે. મિસિકા અને આને મતલબ પાણીપુરી એટલી ભાવે પણ પાણીપુરી ખાય નહીં. ઓકે, એ શું કરે કહું, જો પૂરી હોય ને એનું મતલબ એ આમ આમ કરીને ટુકડા કરે પછી નીચે આમ ફેંકી દે. એવું? હા, બરાબર. જો મારા કાકા છે એમના મોટા ભાઈ કોણ છે કહું, મારા પપ્પા છે. એવું? અને સૌથી નાની બેન મારા પપ્પાની, મારા મતલબ મારા ફોઈ. ફોઈ. હા, શું નામ છે ફોઈનું? નૈના. નૈના. સરસ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. પાણીપુરી હજી વાર છે પણ ભૂખ લાગી ગઈ છે એટલે ધીરે ધીરે ચાલુ કર્યું છે. ભાઈ જુઓ, મીશુ અને ઋત્વીએ એના બાયને હેલ્પ કરી રહ્યા છે. જો મિત્રો હવે પ્રોગ્રામ શરૂ થઈ જશે. આ મારા નાના ભાઈ સંજયભાઈ છે, એની બેબી નિશિકા. હા, અને ઓલરેડી ચાલુ જ છે. જો પાણીપુરી અને બધું રેડી જ છે. અંજુ બધું સેટઅપ કરી રહી છે અને આશા છે એ બધું કામ કરે છે. એ પણ બધું કામ કરે છે. જો આ ચણાનું મિક્સ છે. અમારા વ્યૂ બનાવવા માટે તીખી ચટણી, પૂરી, પાણી, આ ઘડી ચટણી છે, ગરમ માવો છે અને જુઓ આ માવો. તો મિત્રો હવે અમે બધા ભેગા હળી મળીને આરોગીશું પાણીપુરી. ચલો. આઈસ્ક્રીમ ખાવાનો છે કોઈને? જો મિશિકા શ્રીખંડને કહે છે આઈસ્ક્રીમ, હે ને?